હેલો ફ્રેન્ડ્સ, બધાનો અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ક્યાં જવું છે પણ? અરે ત્યાં હું સામે પછી લાઈટ આવે કે ટકમ રોજ કબાટ પાસે જ ઊભું રહેવાનું નિયમ હે? ના ના, તો લાઈટ આવે કે નહીં સામે એટલે પછી કાળો દેખાવું. બરોબર. તો જા, તો કઈ તમારે જવાનું નથી ને દુકાને? આજે હું કઈ જવાનો નથી દુકાને, તારે એકને જવાનું છે. તો ચાલો, આપણે તો કામ ધંધે જવું જ પડશે. તો આપણે જઈ દુકાને ના જો, અમારી એડવર્ટાઈઝ આવી ગઈ છે અહીંયા. હું કામ છે તારે? તમે હાય કે તો હાય કે તો હે દાદાએ કીધું એની અડધી ભાષા કઈ સમજાય નહીં. અને તો ચાલો ફ્રી થઈ અને જઈએ શોપ ઉપર. સાંજે પછી મળીશ. ત્યાં સુધી વ્લોગ હેન્ડલ કરશે રવિ કોરટ. બરોબર. તો બધું છે. ચાલો મળીએ હવે પછી સાંજે. ત્યાં સુધી તમે બધું બતાવી દેજો જે બતાવવાનું હોય તમારે. આવ્યો. આવો આવો આવો. શું કામ છે? હે, શું થયું ગાડીમાં? પ્રોબ્લેમ છે કે ગાડીમાં? ગાડીમાં પંચર પીડું લાગે. હે, રિપેર કરાવવાની ગાડી? પાના પકડ લેવા ગયો છે. ફૂલાઈ જાય ઘડીક થઈને થાય. એને શું કહેવાય? હે, કોની ગાડી છે આ? એ ભાઈ સ્ક્રૂ ફિટ કરે આઈ છે. ડિસ્ટર્બ કરવામાં કોઈ. હાલો આપણે બધા બહાર વયા જઈએ. હાલો રવિ ફટાફટ. જો થઈ ગઈ ને હાજી ઈઝી સેકન્ડ. હાલો ભાઈ મીંડી જો બહાર જવાનું કીધું ને એટલે હાલો ભાઈ મીંડી, નહીં તો હાલતી નથી. જો આ 500 જોવા દી તો ખાઈને ઊભો છે ને, તો માવો ચાલુ કર્યો જો. બા દીકરો બે માવો ખાય છે. હું ખાશો 500 લઈ? હે શું હું ખાશો? બોલ તો ખરા. ફોન હામો આવી જાય એટલે બોલતો બંધ થઈ જાય. આમ તો લવ લવ કરતો હોય. ઓય લંગુર રબર નહીં માવો દે બધાને. હાલો મિત્રો જમવા. હું તો જમીન ઊભો થઈ ગયો છું. હું જમવાનું બનાવ્યું હતું 500? હે બોલ તો એકવાર. હું જમવાનું બનાવ્યું હતું? શાક રોટલી બનાવી હતી. શેનું શાક હતું? અહીંયા હમું જોઈને કે શેનું શાક હતું? શેનું બીજું શું હતું? અહીં હમું જોઈને બોલ તો. જોરથી બોલ, અહીં સંભળાતું નથી. લે ફોન બંધ કરી દીધો. લે ફોન બંધ કરી દીધો. બોલ. બીજું શું બનાવ્યું હતું? ભાત હતા. પછી બીજું? છાશ બનાવી હતી કે હતી? દૂધ હતું નતું? દૂધ કેવું હતું? હે બાને પેલા જમવા દે. અત્યારે જમતા જમતા માવો ખાવા વાળી થઈ. માવો ખવાય? હમું તો લાવ એટલે હું ખાઈ દઉં માવો. હે છે હજી છે એમાં માવો. હજી છે જો એમાં માવો બાપા. પૂરો થઈ ગયો? મારી પાસે આવતો ને માવો છે. તને નથી ખાવો? તે મને આપ્યો તો હું તને આપું. હે આપું એમ? હું જોઈશ તારે? માવો જોઈશે? હું નહીં આપું તને. હું નહીં આપું તને. બાને ભલે ખાવ હોય. બાને હું આપીશ હો. તારે નથી ખાવાનું. તે માવો ખાઈ લીધો ને તારો. તારે નથી ખાવાનો હવે.
બાને તો ખાવાનો જ હોય, તારે નથી ખાવાનો. ભલે ખાવાનું તે તો ખાઈ લીધો ને પણ. તો હવે ફિનિશ. હવે તારે હોઈ જવાનું. મોઢામાંથી રબર કાઢ દો. રબર કાઢ. નકર હમણાં ઓલી ગદા મારી હો. જો સર્વિસ કરી બાંગોરીઓ. હવે હે ને આને જમીને બધું પચાવવાનું ચાલુ કર્યું છે. ક્યાં જઈ એવો તું? હે એટલે બોલ ફોન બંધ છે તમ તારે. હું તો ગેમ રમું છું. ક્યાં રમી એવો ક્યાં તું? કઈ કારીગર ક્યાંય ગયો તો? અહીંયા બી અહીંયા આવી તો સાયકલ ને ભલે પડી અહીંયા બી હું કેતો તો મને કે હવે હે હું કે ડાઈ હું ડાઈ ટાયર બદલે છે એમ? સરખું બોલ, સમજાતું નથી કઈ. હું પાણી પણ જો આ હે ને હજી તો 5:30-6 વાગ્યા ને થતો હતી દુકાનેથી ઘરે વહી આવ્યો. જોયું ને આજ તો હું એકલો હતો, એ એકલી ગઈ હતી દુકાને. હોયરું નહીં હોય ને એકલા. જોયું ને કોના ભેગી આવી? બરોબર. દુકાને એકલા હાવ ન થાય એમ. એટલે વાહ હું ઘરે કે હાલો કે એકલા કે ખોટા ઘરે રહે ને. હે લે આવીને સીધું શસ્ત્ર ઉપાડ્યું. લે સીધું જોયું સ્કૂલે જતા હોય ઠેલો ઘા કરીને સીધી હાવણી ઉપાડી. બરોબર. શું કર્યું? શું તે આખો દી દુકાને? શું કરવાનું હોય? સ્કૂલે યોગાસન કરે, દોડે. તો કપડાની દુકાન હોય ફ્રેન્ડ્સ, ને શું કરવા જવાનું હોય આપણે? શું કરવા જવાનું હોય? કપડા વેચવા જવાનું હોય. શું કરવા જવાનું એમ? તો હજી તો 6:30 જેવું થયું છે. નહીં 6:30 નહીં, 5:30-6 જેવું થયું છે. અત્યારે ઘરે આવી ગઈ છે. એ કે આજ લોહી પીધા વગરનું એ કે હું ખોટું દી નહીં જાય એ કે એમ. વરી હું આખો દી ઘરે હતો ને કે એન્જોય કરી લઉં તો એકલો એમ. તો કે હાલો લોહી પી આવું ઘરે જઈને. આવું છે. તો ફ્રેન્ડ જો અત્યારે હું બહાર ગયો તો ને ઘરે આવ્યો હજી તો અત્યારે જો ઘરે બને છે ગરમા ગરમ થેપલા. જોયું ને કેમ આજ ચૂલે બનાવ્યા? શું કે છો? એવું? બરોબર. અને આમે ચૂલાના થેપલા સારા થાય એવું હોય ને? હે એમ તો નો કે ઓલી બધા એમ કે તમારી તો ગેસ બળે ને વધારે. એવું? ગેસ બળવાનું ને એવું કઈ ન હોય પણ ઉભા ઉભા ઠાકી જાય. કેટલી કર ઊભું રહેવું ચોળવતા વાર લાગે. બરોબર. વણવા વાળા તો બેહી જાય પછી ચોળવવા વાળા શું કરે? અવાજ નથી આવતો તારો બરોબર મને. આવતો જ હોય. જો ને ઉંદર વાટા મારે છે. હું ખાઈને જાય માર કે થેપલા ખાય. તમને કીધું છે દવા લઈ આવવાનું, તમારે કઈ કામ થાય નહીં. બિચારાને ક્યાં મારવા એવું થાય ને તો પડાય એટલે હમણાં એસી ફ્રીજ ને બધું ઠેકાણા થઈ જાય. એસી પૂગી તા આપણે પાડી દઉં. બીજું તો શું હોય? એસી હાથમાં રહેવાનું જ નથી. ફ્રીજ કરતા
અમારે હજી હમણાં થોડાક દિવસ પહેલા જ બાજુવાળાને અહીંયા એસી હતું ને પૂરેપૂરું કોતરી નાખ્યું. નહીં નથી નવું એસી હતું ને હે આપણે ઈ જ હાલત થાય. નહીં આપણે તમતાર સીલપેક પડ્યું છે અત્યારે. હવારે જ જોઈ લીધું મેં. કાપતા આવડે ખરી રીતે. નહીં હવારે જ જોયું તું રેડી છે. ઘરનો કારીગર હતો ફિટ નથી કરવાનો. કાંઈ નહીં હાલો ને હવે ટૂંક સમયમાં 2-3 દિવસમાં ફિટ કરાવી દીધો. અત્યારે શિયાળામાં એસી પછી મમ્મીને એની રૂમમાં હું રહી દેવાનું એસી વાળા રૂમમાં ઉનાળામાં હું રહી શિયાળામાં એને. ચાલો મિત્રો થેપલા ખાવા ગરમા ગરમ. આ બધે તારા હે હા બધા આ આવી ગયા છે 2 કારીગર. લે 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 હા ઈ નાખો ચૂલામાં ભાઈ પ્લાસ્ટિક. હલો એને ધોકાવાનો છે પાંચોલ કેટલા થેપલા ખાધા તે? એક કે હે પાંચોલ થેપલા કેટલા ખાધા તે? હમણાં એકલો લઈ જાય ને ધોકાઈ નાખવાનો. હમુય નહીં તો થેપલા કેટલા ખાધા તે? શાકમાં હોય ને હાલો કરી દીધો કેમેરો બંધ કરી દીધો હવે તો ક્યાં હું તો ફોન બંધ કરી દીધો. બોલ તો કેટલું ખાધું તે? એક થેપલું ખાધું. કેટલું? એમને પકડો છે ને એક ખાધું. 2 ખાવાના હતા ને કેટલા ખાધા તે થેપલા? એક જ ખાધું. કોણે ખવડાવ્યું તને? બાએ ખવડાવ્યું. બા તો અહીંયા બેઠા હતા. બીજી કઈ વાત બનાવે છે બાએ ખવડાવે ને કા. તને હમણાં કોણ મારતું તું? કોણ મારતું તું? આસુ કેમ માર્યું આસુએ? આસુ મારતી તને કેમ માર્યું? અરે પછી 500 કેમ રોતો તો? કેમ રોતો પાંચોલ? દૂધ કોણ નતું દેતો? દૂધ પીવાનું કોણ ના પડતો તો? દૂધ પીવાની કોણ ના પડતો તો એમ કહું છું. ઈ ના પડતી હતી. બીજું કોણ ના પડતો? હું કહેતી તને દૂધ નહીં પીવાનું એમ? ઈ ના પડે છે ને તો હવે નો પીતો. ઓકે હું કહેતી દૂધ નહીં પીવાનું એમ? ઈ ના પડે. મેં ના પડી હતી ક્યારે? બધાય ના પડે છોકરાને દૂધ પીવાની. કેમ તને દૂધ બહુ ભાવે છે? હે તો કોણ છે ઈ? દૂધ નહીં. દૂધ નહીં એમ કે છે. એમ કે છે દૂધું નહીં એમ શાક રોટલા ખાવાના. આજ તો હું દૂધ લઈ આવી નથી તારે. જો હવે હું પીવું દૂધ વિનાનું? અમે થેપલું ખાઈ લીધું કા હવે દૂધ નહીં પીવાનું કા? હજી 2 થેપલા ખાઈ લ્યો હાલો. હા લે જો દાદા આવી ગયા. હાલો હમણાં રોહે આવો પાછો. એક્શન કરે છે એમ. એમ માર્યું તું ને હમણાં ધોઈ નાખું. નાટક કેવા તારા? જોયું ખાલી બોલાવા જોયો. દુકાનમાં વયો જા. નહીં દુકાનમાં જઈને હમણાં એમ ફોહ લાવીને એક માવો લઈ લે. જોયું ત્યાં રાવ કરી દીધી હો. તઈ હું કેમ માર્યો આસુ? જોયું બહુ માર્યો એમ કે છે. હાથે નો લેડો. એમ કરીને હમણાં દુકાનમાં જઈને દાદાને ફોહ લાવીને એક માવો ખાઈ લે. તો ફ્રેન્ડ્સ અત્યારે 150 કલાક પછી તો આ થેપલા બની ગયા છે. વાહ અહીંયા હજી સરણીનું કામકાજ હાલે છે. લગભગ સવાર થાય ને ત્યાં સરણી બની જાય એટલે સવારે થેપલા ભેગું કામ આવશે. તો ઓલા હોટલ વાળા અડધી કલાકમાં જ આપી દે છે. મેં જ જમી આવે. તો ફાઇનલી જો સવારે થઈને ચટણી આવી ગઈ છે. હવે ચટણી ખાવા બેઠા છે થેપલા ભેગી. આ બીજા ગ્રાહક આવી ગયા. હા એક તબેલા વાળા કેમ છે? વાટકો કરી. હું પીવું છે તારે? દૂધું તો બંધ છે. ચાલો ચૂલાના થેપલા ખાવા. ગરમ ગરમ ચા ચટણી બોરિયા મરચા કેવા મરચા? મેથિયા બોરિયા રાઈ કે ઓલા કે રાયતા. રાઈ નો બોરો નાખ્યો હોય ને તો રાયતા કહેવાય. મેથી નો બોરો નાખ્યો હોય ને તો મેથિયા કહેવાય. બરોબર. બીજો કઈ બોરો આવે? નહીં 2000 બોરિયા આવે. એ તો ધાણા ના હોય. છે ને ધાણા ને મેથી એમ? એ તો નાખવાના જ હોય પણ મેન બોરા 2 જ હોય રાઈ નો મેથી. બરોબર. એ બાઈને ખબર જ હોય તમને ન ખબર. તો હાલો હવે મેથીના થેપલા ખાવા કે મેથીની રોટલી.
ઘેબરા. બીજું શું કહેવાય? બીજું નથી ખબર. પૌહી. હા. તો ફ્રેન્ડ્સ ઘરે આવીને જ્યાં જોયું ને ત્યાં તો નિધિ સૂઈ ગઈ હતી, કેમ કે રાતના 12-1 વાગ્યા જેવું વાગી ગયું છે. જોકે બધે સૂઈ જ ગયા છે. હું ગયો તો બહાર, મારે કામ હતું તો હવે મળીએ કાલે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.